ટિકટોક ગર્લ કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં વિડીયો બનાવી અને વિડીયોમાં માધ્યમિક વિવાદમાં રહેતી હોય છે કે ક્યારેક જાહેરમાં સોશિયલ મીડિયા પર લાઈવ લિપસ્ટોક કરી રહી તેમાંથી અપશબ્દો બોલવામાં કોઈ વિશે વ્યક્તિને અદ્ભુત ટિપ્પણી કરી કોઈ વિડીયો માધ્યમિક ધાક કે ધમકી આપતી રહે છે અને આ ટિકટોક ગર્લ વધુ એકવાર વિવાદ આવી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ટિકટોકથી સોશિયલ મીડિયા પર સ્ટાર બનેલી કીર્તિ પટેલ ફરી વિવાદમાં આવી છે અને વેપારી પાસે 2 કરોડની ખંડણી માંગવા મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધી છે. સુરતના કાપોદ્રા પોલીસ મથકે આ ફરિયાદમાં નોંધી કીર્તિ પટેલ તેના સાગરીતોના વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. કાપોદ્રા પોલીસે એક આરોપી ધરપકડ કરી છે. કીર્તિ પટેલની પણ પોલીસે શોધખોળ હાથ ધરી છે અને ઉલ્લેખનીય કે કીર્તિ પટેલ શોમાં અગાઉના અનેક ગુનો નોંધાયા કે આ પહેલા જ કીર્તિ પટેલે એક વિડીયોમાં શેર કરી ક્ષત્રિય સમાજના આ મહિલામાં અંગની પગની વાળાને ટાર્ગેટ કર્યું હતું અને સાથીયા પુરુષોત્તમ રૂપાલાને માફ કરવાની અપીલ કરી હતી અને કીર્તિ પટેલ વિડીયો કહ્યું કે આ ભગની બેન મારો સવાલ આજે તેમને પહેલાં તમે કહો કે તમારે શું કરવું પડશે કેમ કે ક્ષત્રિય સમાજના બાણું સંકલ્પ સમિતિઓ ખુલ્લે આમ સપોર્ટ કરી રહ્યા કે મહાસંમેલન કર્યું છતાં પણ બાણું સંકલ્પ સમિતિ પરથી આ ભરોસો ઉઠી ગયો છે અને રૂપાલા સાહેબની શબ્દોની ખુલ્લે આ માણસ ખરાબ નથી ને ક્યારેય એમને અપક્ષપાત નથી અને ક્યારે પટેલ સારું કરી આ એમણે 18 વર્ષનું સારું કર્યું છે. સબસ્ક્રાઇબ માય ચેનલ. આવા જ વિડીયો જોવા માટે જોડાઈ રહો અમારી ચેનલમાં.